ભજનની કેટલી તાકાત હોય છે, દેવ દર્શનની કેટલી તાકાત હોય છે, એના માટે એક સરસ મજાનું ઉદાહરણ છે કે એક ગામની અંદર એક વ્યક્તિ એવો કે કોઈ પણનું કાર્ય હોય તો એ કાર્ય માટે થઈ અને વચ્ચે દલાલું કરે. હવે દલાલું એટલા માટે કરે કે પોતાની પાસે કાંઈક પૈસા આવે. બીજાનું કાર્ય હોય એ કાર્ય કરવા માટે થઈ પહેલા વ્યક્તિ પાસેથી પૈસા વધારે લે, બીજા વ્યક્તિને પૈસા ઓછા દે, વચ્ચેનો જે ગાળો રહે એ પોતાના ખિસ્સામાં નાખે. આને સ્વાર્થ કહેવામાં આવે છે. કારણ કે તમે સામેની વ્યક્તિ પાસેથી વધારે પૈસા લ્યો છો, સામેની વ્યક્તિને તમે ઓછા દો છો, એ બેયને ભેગા કરી અને જે થતું હોય એ કહી અને કહેવું પડે કે ભાઈ મારા તમારે મને આટલા દેવા પડશે, તો આને છૂટી વાત કહેવાય. જો બેયને પહોંચ થતું હોય તો કરે, નકર કરે નહીં. પણ આ વ્યક્તિ એવું છૂપું રાખી અને પોતે દલાલું ખાય. હવે પોતાના લગ્ન થયા, ધર્મપત્ની પણ આવ્યા અને ધર્મપત્ની આવ્યા ત્યારબાદ એને ત્યાં એક દીકરાનો જન્મ થયો. દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો છે અને દલાલુ નડે ક્યારે કે કોઈ પણ એવી વ્યક્તિ હોય કે જેને એ કાર્ય કરવા માટે સફળતા મળતી ન હોય અને પોતે ગરીબ હોય અને એ કાર્ય માટે થઈ અને જે તે કરવા માટે એ આમ અંદરથી એમ થાય કે મારું કાર્ય થઈ જાય તો મારે ભલે વેસાઈ જવું પડે, એમાં કર્મને કરવું. અને એક ગરીબ માણસ એને એક એવું કામ તેનાથી પતે એવું નહોતું, એટલે પેલા વ્યક્તિ પાસે જઈ અને એને કીધું કે ભાઈ મારું આટલું કામ છે, આ તમે મારું કામ કરાવી દો, હું તમે જે કહેશો એ કરવા તૈયાર છું. પેલા વ્યક્તિએ પેલા ગરીબ માણસ પાસે પૈસા માંગ્યા કે ભાઈ તારે મને 10,000 રૂપિયા દેવા પડશે. પેલો ગરીબ માણસ હતો અને કીધું કરગરવા લાગ્યો કે ભાઈ મારી પાસે એટલા પૈસા નથી, તો તમે થોડુંક ઓછા કાર્યમાં પતાવો. કે ઓછા કાર્યમાં નહીં પતે, સામેનો વ્યક્તિ 10,000 કહે છે, કંઈ વાંધો નહીં. પેલો માની ગયો, ઘરે આવ્યો, ઘરે આવી પોતાની ઘર વખરીને વેચવા લાગ્યો. ઘર વખરી વેચતા વેચતા પોતાને જમવાની થાળી હતી, એટલે આગળ જે થાળી હતી ને એ કાંસાની હતી. કાંસાની થાળીનો ભાવ વધારે હોય એટલે જમવાની પોતાની થાળી હતી એ પણ એને વેચી નાખી અને પૈસા પૂરા કરી અને પેલા માણસને દઈ દીધા. આ વખતે તેનો છોકરો 5 વર્ષનો થઈ ગયો હતો. હવે એ થાળી વેચી નાખી, ખાવા માટે કાંઈ રહ્યું નહીં, પતરાળામાં ખાવાનું ચાલુ કર્યું. પણ અંદરથી જે એને દુઆ નીકળતી હતી, દુઆ અને કદદુઆ 2 વસ્તુ છે. કારણ કે પોતાને જે પૈસા દીધા હતા એની અંદરથી એને એમ થતું કે મારે આ આટલા પૈસા મારે ભેગા કરવા માટે મારી થાળી વેચી નાખી છે, તો હવે હું જમીશ શેમાં? આવો વિચાર કરતા કરતા અંદરથી એને એવું થયું, એટલે કદવા નીકળી કે ભાઈ મારે આટલા બધા પૈસા ફલાણા ભાઈએ લીધા. અને આ કદવાને કારણે પહેલાનો 5 વર્ષનો છોકરો હતો, રાત્રે વાળું પાણી કરી અને સૂતો. સવારના પહોરમાં જ્યાં ઉઠે ત્યાં છોકરો હલતો નહીં, ચલતો નહીં. એટલે છોકરાને ડગાવવા માંડ્યા, પણ છોકરાનું જમણું અંગ હતું એ અડધું ખોટું પડી ગયું હતું. હાલી નો એકે એક આંખે દેખાવાનું બંધ થઈ ગયું. બધાય વાતો કરવા લાગ્યા, કહો હવે આ છોકરાને તો જિંદગી બગડી ગઈ કાયમ માટે. આ છોકરાને હવે આ મા બાપના સહારા અને એ મા બાપના ઉપર સ્વાધીન થઈ જશે. આ સાંભળીને પેલા વ્યક્તિને એમ થયું, ઓહો મારા દીકરાને કાંઈ નહોતું અને આ થયું, એનું કારણ શું? એને પસ્તાવો થવા લાગ્યો કે નહીં, આ ગરીબ માણસની મને હાય તો નહીં લાગી હોય ને. આ ગરીબ માણસના મેં પૈસા લીધા, મારે તો 5,000માં કામ થઈ ગયું હતું, પણ મેં એની પાસેથી 10,000 લીધા. આ 5,000 મારા ખીચામાં મેં રાખ્યા હતા, તો આ સ્વાર્થ મારો થયો છે. મેં પેલા વ્યક્તિને કીધું નથી કે આ 5,000 મારે રાખવાના છે. પેલા માણસને ગોઈતો જોવે તો પતરાળામાં ખાતો તો બેઠો બેઠો કે ભાઈ પતરાળામાં કેમ ખાસ?
કે મારે તમને પૈસા દેવાના હતા ને એ 10,000 રૂપિયા હાટું થઈ અને મેં મારી ઘર વખરી વેચી નાખી છે, મારી પોતાની જમવાની થાળી પણ વેચી નાખી છે, એટલે હવે હું આ પતરાળામાં ખાઉં છું. ત્યારે પોતાને એમ થઈ ગયું કે ઓહો હો, આની હાય મને લાગી છે. એટલે કદાચ તમને કહું કે કોઈની દુઆ ન લઈ શકો તો કાંઈ નહીં, પણ કોઈની હાય તો જગતની અંદર લેતા નહીં, લેતા નહીં, લેતા નહીં. પેલા માણસને ઘણો બધો એવો અંદરથી એવું થયું કે ઓહો હવે હું શું કરું. એટલે સાધુ સંતોને મંદિરે જવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મારાથી પાપ થઈ ગયા છે તો એને ધોવા માટે શું કરવું. ત્યારે એને કીધું કે તમે કોઈ દેવ દર્શને જાઓ, પણ દેવ દર્શને તમારા સ્વાર્થ વગેરે જાઓ તો, બાકી છોકરાની હગાઈ કરવા હાટું થઈને ભગવાન પાસે આવો તો એમ પતે એવું નથી. આ આત્માના કલ્યાણ માટે જો તમે દેવ દર્શને જાઓ તો જ તમારું આ કાર્ય સફળ થાય. એટલે જાત્રા કરવાનું નક્કી કર્યું. બંને માણસ તૈયાર થયા, પણ દીકરાને એકલો મૂકી જવું કેમ, એટલે બધાની ગળમથલ થઈ અને દીકરાને પણ હારે લઈ લીધો. હવે ત્યારે વાહનની સગવડતા હતી નહીં, એટલે ચાલતા જવાનું હતું. ત્યારે આ બેન પણ એની સાથે, અને આ બેનને પણ હાલવાની તકલીફ, કારણ કે ત્યારે એને બીજી ડિલિવરી આવ્યું હતું. એટલે 5 વર્ષનો આ દીકરો, એક અંદર બાળક પેટની અંદર, અને હાલવું કેમ, પણ આને નક્કી કર્યું કે મારા પાપ ધોવા માટે મારે હાલી ચાલીને દર્શન કરવા જવું. એટલે ગમે એમ કરીને જે થાય ભલે ભગવાન ભગવાન એમ કરી આ દીકરો, પોતાની માં અને આ પોતાનો બાપ એ ત્રણે જાત્રા કરવા માટે નીકળી પડ્યા છે. એમાં ફરતા ફરતા જગન્નાથપુરીની અંદર જાય છે. જગન્નાથપુરીની અંદર બેઠા છે બધા સંતો, ધૂન ભજન કીર્તન ચાલુ છે. દેવ દર્શન કરી અને માં પોતાના દીકરાને ખોળામાં લઈને બેઠી છે અને જગન્નાથપુરીને પ્રાર્થના કરે કે હે ઈશ્વર, હે ઠાકર, અમારાથી ઘણી ભૂલ થઈ ગઈ છે. અમે અનેક પાસેથી આ દલાલું ખાધું છે, પણ એમાં જે આ અમે છેલ્લે જે એક ભાઈની દલાલી કરી, આની અંદર અમને કાંઈક એવું લાગે છે કે આ ગરીબ માણસની હાય અમને લાગી છે, તો એના પાપમાંથી અમને નિવારણ કરો. એટલું બોલો, પગે લાગે છે. ત્યાં છોકરો પોતાની માને કહેવા લાગ્યો કે માં હું ઊભો થઈ જાઉં. એટલે એની માએ કીધું કે બેટા હા. અને ખોળામાંથી દીકરો ઊભો થાય, 2 પગ ઉપર સરસ મજાનો ઊભો રહી ગયો છે. પછી દીકરાએ પોતાની માને કીધું કે માં હું હાલી અને દર્શન કરવા જાઉં. હા સાંભળતા પોતાના 2 મા બાપ રાજી થયા છે. જગન્નાથપુરીએ પ્રાર્થના સાંભળી લીધી છે અને એ હાલી ચાલીને દીકરો જગન્નાથપુરીના જગન્નાથ ભગવાનના દર્શન કરવા જાય. કૃષ્ણ, રાધાજી અને બળદેવજી આના દર્શન કરે છે. છોકરો પાછો આવે છે, એના બાપને હૈયાની અંદર હરખ માતો નથી અને જગન્નાથપુરી જે મહારાજના દર્શન કરી પાવન થયો અને કીધું કે ભગવાન, આજથી હું બીજાના કાર્ય કરીશ, પણ એની અંદર હું કોઈ મારું દલાલું રાખીશ નહીં. આ બેયને પહોંચ થાય તો કરવાનું, બેયને ભેગા કરી દેવાના. એટલે કુદરતે કીધું છે કે દેવ દર્શને જાઓ તો નિસ્વાર્થ ભાવે જાઓ. તમારો સ્વાર્થ હશે તો ભગવાન તમારું કાર્ય કરશે નહીં. એટલે ગોપીઓ કૃષ્ણ ભગવાનને વિનમણી કરે છે કે કાનુડો એ સુજાને મારી પ્રિય